નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બંગાળમાં બોમ્બ મારાની ઘટના। પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના પાનીહાટીમાં ભાજપ કાર્યકરો પર દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો। બાઇક ઉપર આવેલા બદમાશોએ સતત 3 બોમ્બ ફેંકતા 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને આરજીકર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે। સુવેન્દુ અધિકારીએ આ ઘટનાને જંગલ રાજ ગણાવીને દોષિતો સામે કડક પગલાંની માંગ કરી છે। ચૂંટણી બાદ ફેલાયેલી આ હિંસાના પગલે ભારે તણાવ પણ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટમાં આંતરધર્મીય લગ્ન સામે વીએચપીનો વિરોધ। અમદાવાદના ધી કાંટા કોર્ટમાં હાઈકોર્ટના આદેશ મુજબ મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન નોંધણી સામે વીએચપીએ હોબાળો કર્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીએચપી કાર્યકરોએ લવ જેહાદના વધતા કિસ્સાઓ અંગે સરકાર સામે સવાલો ઉઠાવ્યા। સંગઠનનો દાવો છે કે તેઓ એક વર્ષમાં 150થી વધુ દીકરીઓને પરત લાવ્યા છે। યુવતી છેલ્લા 2 મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન બન્યું આવકનું કેન્દ્ર। સુરતનું ઉધના રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાંનું એક છે। અહીં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે। આ વખતે મુસાફરોની સંખ્યા એટલી હદે વધી છે કે રેલવે ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાની માતબર આવક રડી છે। સ્ટેશને છેલ્લા 30 દિવસમાં 10 કરોડની જંગી આવક કરી છે, જે દર્શાવે છે કે ઉધના સ્ટેશન સુરત રેલવે સ્ટેશનના વિકાસ તરીકે અત્યંત સફળ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં રોકાણના નામે ઠગાઈ। મેઘરજ તાલુકાના ઈસરી ગામના ઉત્પલ પટેલે ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટરના નામે મોટું રોકાણ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપો સામે આવ્યા છે। પ્રાથમિક અંદાજ મુજબ કૌભાંડમાં રકમ 500 કરોડ સુધી પહોંચી શકે છે। તેમણે ગિફ્ટ સિટી, નોઈડા અને કાશ્મીરમાં લક્ઝરિયસ ઓફિસો ખોલીને એક ટીવી સ્ટોરેજ માટે 38,000 રૂપિયાનું રોકાણ કરાવીને દર મહિને 1,650 રૂપિયા ભાડું આપવાની લાલચ આપી હતી। ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની શક્યતા દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમના સ્વાગત માટે જામનગર શહેર સજ્જ। પીએમ મોદી એકવાર ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદીના સ્વાગત માટે જામનગર સંપૂર્ણપણે તૈયાર છે। વહીવટીતંત્ર દ્વારા પીએમના આગમન પૂર્વેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાની સૂચના આપવામાં આવી છે। આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાલંધરની એપીજે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પંજાબના જાલંધર સ્થિત એપીજે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકી શાળાના ઈમેલ ઉપર મોકલવામાં આવી હતી। ધમકી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ફફડા વ્યાપી જવા પામ્યો છે। આ ધમકી વીતેલા દિવસોમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર થયેલા વિસ્ફોટ અને આજે મુખ્યપ્રધાન ભગવંત માનના જાલંધર પ્રવાસની વચ્ચે આપવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે સંકુલ તરત ખાલી કરી દેવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિનલેન્ડ અને આલ્બેનિયાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી। વડોદરાના માંજલપુર વિસ્તારના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ સાથે 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલે ફિનલેન્ડ અને આલ્બેનિયાના વર્ક પરમિટ વિઝાની લાલચ આપીને મોટી રકમ લીધા બાદ નકલી વિઝા અને ઓફર લેટર મોકલ્યા હતા। મૂળ ગાંધીનગરના અને નોઈડામાં રહેતા આરોપી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં ધોધમાર વરસાદ વરસી ગયો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં અચાનક વરસાદ પડ્યો। ગુરુવારે વહેલી સવારથી કાળા વાદળો ઘેરાતા સાપુતારા, ડોન હિલ્સ અને તળેટી વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને ઝાપટા પણ પડ્યા। વરસાદથી આખા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ અને ખુશનુમા માહોલ પણ છવાઈ ગયો। પ્રવાસીઓ અચાનક વરસાદમાં ભીંજાઈને આનંદ માણી રહ્યા હતા। કુદરતી સૌંદર્ય વધુ મનમોહક બનતા સાપુતારાનો નજારો અત્યંત આકર્ષક બની ગયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બલોલ નગર બ્રિજ ઉપર અકસ્માત।
અમદાવાદ બલોલનગર બ્રિજ ઉપર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે. ન્યૂ રાણીપથી બલોલનગર તરફ જતા બાઇક ચાલકે ઝડપમાં કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈને બ્રિજની પાળી તોડીને નીચે પટકાયો. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને દાખલ કરવામાં આવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વલસાડમાં ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ પડ્યો. ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલમાં કેરીના પાક તૈયાર થવાના તબક્કામાં છે. વરસાદથી ફળની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અસર પડવાની આશંકા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોંગ્રેસના 20 નેતાઓ સસ્પેન્ડ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસથી વધુ માણસા તાલુકાના નેતાઓ પણ સામેલ છે. પક્ષની આ કડક કાર્યવાહીથી ગાંધીનગર જિલ્લાના 20 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. અધિકૃત ઉમેદવારોને નુકસાન પહોંચાડવા અને શિસ્ત ભંગના ગંભીર આરોપ હેઠળ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ કાર્યવાહી કરી છે. આમાં સૌથી વધુ માણસા તાલુકાના નેતાઓ સામેલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં ફરીથી બોમ્બમારો. પશ્ચિમ બંગાળના હાવડા શિવપુરમાં ભીષણ બોમ્બમારો થયો. ટીએમસી અને બીજેપી કાર્યકર્તા વચ્ચે ભીષણ અથડામણ થઈ. આ દરમિયાન બીજેપીના 2 કાર્યકર્તા ઘાયલ થયા. અથડામણ બાદ બીજેપી કાર્યકર્તાઓએ શિવપુર પોલીસ સ્ટેશનને બાનમાં લીધું અને જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઘટના સ્થળે હાલમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીર પુત્રી ઉપર દુષ્કર્મ, જામીન અરજી નામંજૂર. વાપી પોક્સો કોર્ટે સગીર પુત્રી સાથે દુષ્કર્મ કરવાના આરોપીમાં પિતાની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા આરોપીને જેલમાં જ રાખવાનો આદેશ આપ્યો છે. ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ 15 ફેબ્રુઆરી એપ્રિલ 2026 દરમિયાન તેની 12 વર્ષની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ હિંમતથી જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવેન્દુના પીએની હત્યા પાછળનું કારણ શું? બંગાળમાં ભાજપની જીત બાદ શિવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. જોકે હત્યા પાછળ કારણ શું છે? હત્યા બાબતે શિવેન્દુએ નિવેદન આપ્યું છે કે જેમાં તેમણે કહ્યું છે કે નજીકના હોવાથી હત્યા કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું છે કે ભવાનીપુરથી મમતા બેનર્જી તેમનાથી હારી ગયા છે. હત્યાનું કારણ આ પણ હોઈ શકે છે. જણાવીએ કે ચંદ્રનાથ પર કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.